આ તમને સામે દેખાય તે વીજળીનો બલ્બ છે, એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો ગોળો, કે રાતના અંધકારમાં આપણે પ્રકાશ મેળવીએ આ ગોળો છે। અને રાતના અંધકારમાં પ્રકાશ નીચે આપણે આ રીતના મેં લબડતો કર્યો છે ગોળો, અને અંધકારમાં આપણે રસોઈ જમતા હોઈએ કે બેઠા હોઈએ તો એની આજુબાજુ ઘણી જીવાત ઉડતી હોય છે। ખાસ કરીને તો નાના પતંગિયા અને નાના નાના જીવડા એની આજુબાજુ ઉડતા હોય છે અને ચોંટે, અને અથવા આપણે જમતા હોઈએ તો આપણા જમવામાં પણ પડતા હોય છે। તો એનાથી આપણે છુટકારો મેળવવો હોય અને એક પણ જીવાત બલ્બની આજુબાજુ ના આવે તો એના માટે આપણે શું કરવું, તો તમારા માટે સરસ મજાની માહિતી લઈને આ વિડીયો બનાવ્યો છે મેં। તો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો કે બલ્બની આજુબાજુ જીવાત કેવી રીતના ના આવે, તો આપણે શું કરવાનું એવું। તો બિલકુલ 1 રૂપિયાનો પણ ખર્ચ નથી કરવાનો, માત્ર એક જ ઉપાય છે। તમે વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો કે કેવી રીતના જીવાત આપણે ભગાડીએ અને સુખ શાંતિથી આરામથી આપણે પ્રકાશમાં રહીએ અને આરામથી આપણે જમી શકીએ। તો મિત્રો, પહેલો તો તમને એ કહેવા માગું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરજો। તો ચાલો હું તમને બતાવું કે આ બલ્બની અંદર કે આજુબાજુ ઉડતી જીવાત આપણે ગાયબ કરવી હોય તો કેવી રીતના સરળ તેનો ઉપાય। કે મિત્રો, આ એક ડુંગળી છે, કે ડુંગળી તો દરેકના ઘરમાં હોય છે। તો એક જ ડુંગળી લેવાની છે અને તેને આ રીતના ચાકુથી કાપી અને 2 કટકા કરી દેવા। પછી આ રીતના દોરી તો દરેકના ઘરમાં હોય છે, તો પછી આ 1 કટકાને આ રીતના બાંધી દેવા। જોઈ લો, આ રીતના આપણે ડુંગળીના બંને કટકા બાંધી દેવાના અને પછી તેને આ રીતના લગ પાસે લટકાડી દેવાના આ રીતના। કારણ કે આ વિડીયો મેં બનાવ્યો છે અને આપણે થોડા દૂર રાખી શકાય આ રીતના। કોઈ પણ દિવાલ ઉપર આપણો બલ્બ હોય કે આજુબાજુ હોય, મેં લટકાયો છે કારણ કે તમને બતાવવા માટે વિડીયો, પણ આ રીતના તમે કરી શકો છો। તો આ ડુંગળીની ગંધથી આજુબાજુ એની ઉડતી જીવાત બિલકુલ બલ્બ પાસે નહીં આવે। તો હું તમને ચાલુ કરીને બતાવું। જોઈ કે આજુબાજુ અંધકારમાંથી પ્રકાશમાં જીવાત આવે અને બલ્બ કોરે મોરે આજુબાજુ ઉડતી હશે, તો આ ડુંગળીની એની ગંધથી આજુબાજુ ઉડતી જીવાત બિલકુલ ગાયબ થઈ જશે અને એકદમ આપણને ચોખ્ખો પ્રકાશ મળશે। અને અંદર આપણા ઘરની અંદર આપણે જમતા હોઈએ, રસોડાની અંદર જમતા હોઈએ તો એમાં આપણે જમતા હોઈએ એમાં પણ જીવાત બિલકુલ નહીં પડે। તો મિત્રો, એકવાર આ પ્રયોગ કરી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ફૂલ સપોર્ટ કરજો। જય માતાજી।